સદભાવના ટ્રસ્ટે મૌન તોડીને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાંથી મેકલોઇડ કંપનીની BIO-D3 મેક્સ દવા ખરીદનાર દર્દીએ દવાથી કોઈ અસર ન થતા અન્ય મેડિકલ સ્ટોરમાં ચકાસણી કરાવી હતી. દવા પર છાપેલ QR કોડ સ્કેન કરતા પ્રોડક્ટ ઓથેન્ટિક નથી તેવું દર્શાવતા માલવીય પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સદભાવના ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું કે મેડિકલ સ્ટોર નફા નુકસાન વગર ગરીબ દર્દીઓને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કાર્ય કરે છે. દવા શાયોના એજન્સી પાસેથી ખરીદવામાં આવી હોવાનું અને તેના બિલ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. આ સાથે જ દવાનો સપ્લાય સુરતની બિલીવ કંપની અને અમદાવાદની ચંદન ડિસ્ટ્રીબ્યુટર મારફતે થયો હોવાનું પણ દાવો કર્યો છે. તેમ છતાં માત્ર 17 સ્ટ્રીપ દવા સપ્લાય કરાઈ હોવા, શાયોના એજન્સી દ્વારા અન્ય મેડિકલ સ્ટોરને દવા ન આપવામાં આવતી હોવાના તેમજ એજન્સી સામે પોલીસ ફરિયાદ કેમ ન કરાય તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. મામલે હવે ડ્રગ વિભાગ અને પોલીસ તપાસમાં સાચી હકીકત બહાર આવે તે મહત્વનું બન્યું છે. જે વિગત આવી છે ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી કે ભાઈ આ પર્ટિક્યુલર બેચની દવા ફ્યુરિયસ છે અથવા તો ડુપ્લિકેટ છે, પણ મારે એટલું જ કહેવાનું કે અમે આ સ્ટોરની અંદર જે કંઈ પરચેઝ કરીએ છીએ એ બધું પરચેઝ ઓથોરાઇઝ ડીલરો અથવા તો સબ ડીલરો જે ઓથોરાઇઝ જે ડ્રગ લાયસન્સ છે કે GST નંબર છે પ્રોપર છે એમની પાસેથી જ પરચેઝ કરીએ છીએ. સર, આપણે કેની પાસેથી આ દવા જે કઈ દવા હતી અને ખરીદી કરી હતી એ કોની પાસેથી ખરીદી? સર, BIO-D3 મેક્સ નામની જે ચર્ચાઓ ચાલે છે એ દવા અમે સાયોના ડિસ્ટ્રીબ્યુટર રાજકોટમાંથી જ પરચેસ કરેલી છે. સર, કેટલી દવાની સ્ટ્રીપની ખરીદી કરવામાં આવી છે? અમારે ત્યાંથી ઈ બેચની 6 સ્ટ્રીપ આવેલી છે. સર, જે ફરિયાદી છે તેને એવું અરજીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ દવાથી મને અસર નથી થઈ, મેં બહાર તપાસ કરેલી દવા ડુપ્લિકેટ જાણવા મળી છે. તો આપણા મેડિકલમાં ડુપ્લિકેટ દવા આવી કઈ રીતે, એ મહત્વનો સવાલ છે. હવે અમે તો પ્રોપર ઓથોરાઇઝ ડીલર પાસેથી જ ખરીદી કરેલી છે, તો આપણા સ્ટોરમાં ઓથોરાઇઝ ડીલર પાસેથી જે દવા આવતી હોય એ તો પ્રોપર હોય એ જ માનીને ચાલવું પડે. અચ્છા સાહેબ, તમને જ્યારે ખબર પડી કે આ ડુપ્લિકેટ છે, બરાબર, તો આપણે જ્યાંથી ખરીદી કરી છે એ શાયોના ડિસ્ટ્રીબ્યુટરને આપણે કોઈ સૂચના આપી? અમે સાયોના ડિસ્ટ્રીબ્યુટરને જાણ કરી હતી કે ભાઈ આ બેચની દવા તમારી ડુપ્લિકેટનું સંભાવના આવી છે, તો હવે ક્યાંય હોય તો કહેજો, પણ ઈ બેચની દવા હવે ક્યાંય છે નહીં એમ સાયોનાએ કીધું છે. અચ્છા સાહેબ, હવે જ્યારે મારી ઉપર કોઈ ફરિયાદ થાય તો હું સાચો હોઉં તો મારી આગળની કડી ઉપર સાહેબ સ્વાભાવિક છે કે પગલાં લેવાના થાય, તો આપે શાયોના ઉપર સદભાવના ટ્રસ્ટે કોઈ પગલાં લીધા કે નહીં? એ વસ્તુ આખી ટ્રસ્ટ લેવલની છે, ઉપર લેવલની છે. હું ચોક્કસ ટ્રસ્ટમાં રજૂઆત કરીશ અને અમારા ટ્રસ્ટમાંથી જે કાંઈ નિર્ણય આવશે એ એમાં ઇમ્પ્લિમેન્ટ થશે. કેમ કે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એ બહુ સેવાકીય પ્રવૃત્તિ માટે ખરેખર રાજકોટની શાન છે. એવા સમયે જ્યારે આપણું નામ ખરાબ થતું હોય તો આગળ પગલાં ન લેવા એ પણ એક જુદા પ્રકારનો સંદેશ જઈ શકે એવું તમારું માનવું છે? સદભાવના છે એ માત્ર સેવા ભાવથી જોડાયેલી છે, એટલે કોઈ જગ્યાએ કોઈ સંઘર્ષમાં ઉતરવું અથવા તો કોઈ રીતે અલગ રીતે સંઘર્ષ કરવો એ ન આવે, માત્ર સેવા કરવી. પણ થોડું હર્ડલ્સ, થોડી મુશ્કેલી આવી હોય તો એનો ટ્રસ્ટમાં અમે રજૂઆત કરશું અને એનો ઉકેલ લાવવાનો કોશિશ કરશું. સર, શું માનો છો કે કોઈ વ્યક્તિ કોઈ દ્વારા જે કહેવાય સદભાવના વૃદ્ધાશ્રમ જે મેડિકલ ટ્રસ્ટ છે જે રાહતભર દવા આપે છે, સસ્તા આપે છે, તેને બદનામ કરવા માટે આ પગલું કાવતરું રચ્યું એવું લાગે છે? આ તકે તો એવું કહી ન શકાય કોઈ પર્ટિક્યુલર કે કોઈ કાવતરું રચ્યું હોય, પણ જે પ્રોબ્લેમ ઊભો થયો છે એ ખરેખર દુઃખદાયક છે. તમે આ વિડીયો મારફત જાહેર જનતાને કે રાજકોટની દવા માર્કેટને કોઈ સંદેશો દેવા માંગો? હું એટલું જ કહીશ કે આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા રાજકોટથી પ્રતિક લીંબાણી આપણી સાથે જોડાઈ ગયા છે. જે પ્રતિક, ડુપ્લિકેટ દવા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે સદભાવના ટ્રસ્ટનું નિવેદન સામે આવ્યું છે, તેના વિશે માહિતી આપશો? નિલેશ, વાત કરીએ તો જે રીતે ઇન્ડિયન ન્યૂઝ દ્વારા એક જે મામલો જે ઉજાગર કરવામાં આવ્યો હતો કે રાજકોટની જે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ ટ્રસ્ટ છે તે આ મેડિકલ સ્ટોરમાં ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ દવા મળી રહી છે તેવી એક દર્દીના પેશન્ટ દ્વારા અરજી કરવામાં આવી છે. જે કહેવાય કે અરજી છે તેના દ્વારા જે કહેવાય કે અરજીના દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી અને એક મેડિકલ એક ટીમ છે તે મોકલવામાં આવી હતી, પણ એટલે કહેવાય કે સદભાવના મેડિકલમાં એક પણ આ પ્રકારની દવા મળી ન હતી. સાથે જ આના જે બિલ છે સદભાવના ટ્રસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે મહત્વની બાબત એ હતી કે મેં મેકનોલાઇટ જે નામની જે કંપની છે તેની વિટામિન D3 ની જે દવા છે મેક્સની, તે દવા
ડુપ્લિકેટ છે તેવી દર્દીને ખબર પડી હતી. જેને દવા લીધી દર્દીને તેના દ્વારા તેવું ખબર પડી હતી કે 2 દિવસની અસર ન થતા દર્દી કહેવાય કે આ બાબતે તપાસ કરી હતી અને નજીકના મેડિકલમાં આ બાબતે તપાસ કરતા જે દવા છે ડુપ્લિકેટ છે તે દર્દીને જાણવા મળ્યું હતું. સાથે દર્દી દ્વારા જે QR કોડ જે દવામાં લગાવવામાં આવે છે તેને પણ સ્કેન કરવામાં આવ્યો હતો. તે સ્કેન કરતા દવા છે તે નોટ ઓથેન્ટિક દવા જાણવા મળતા આ દર્દી જેવા કહેવાય કે માલવીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, અરજી કરવામાં આવી હતી. તે બાદ પોલીસે પણ આમાં ઝંપલાવીને જે કહેવાય કે ડગ વિભાગને આ અરજી સોંપવામાં આવી હતી. ત્યારે આ મામલો જે કહેવાય ઇન્ડિયા ન્યૂઝ સામે આવતા ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ બાબતે ઉજાગર કરવા માટે જે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર છે તેના ટ્રસ્ટીઓ સાથે વાત કરી હતી, સંચાલકો સાથે વાત કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક સંચાલકો છે તેના દ્વારા મૌન સેવવામાં આવ્યું હતું અને આ બાબત અમે કઈ બોલશી ને અમારે ટ્રસ્ટને પૂછવું પડે તેમ કઈ લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. જે લૂલો બચાવ કર્યો હતો અને તેમાં સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું અમે જે કેમેરા સામે કઈ નથી કરી શકીએ પણ ઓફ ધ રેકોર્ડ તમને એવું કહીએ છીએ કે આ બાબતે જે કહેવાય કે અમને આક્ષેપો અમારી પર કર્યા છે તે પાયા વિહોણા છે. ક્યાંક ને ક્યાંક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ છે તેને ક્યાંક ને ક્યાંક કહેવાય કે છબી ખરડવાની પ્રયત્નો કરી રહ્યા છે. કેટલાક લોકોને જે જે નફો છે તે ઓછો નથી મળી રહ્યો તેટલા તે માટે કહેવાય કે આ ષડયંત્ર રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે દવા છે તે ડુપ્લિકેટ સામે આવી હતી. કંપની દ્વારા જે કહેવાય કે એક લેટર પેડ ઉપર જે કહેવાય પોલીસ માલવીયા પોલીસ મથકને અરજી કરવામાં આવી હતી કે ભાઈ આ જે દવા છે તે અમારી નથી, અમારા નામની અને અમારા બેચ નંબરની જે દવા છે ડુપ્લિકેટ છે, તેથી આ બાબતે કડક કાર્યવાહી કરો ને જવાબદાર સામે પગલાં લો. ત્યારે 6 દિવસ બાદ જે કહેવાય સદભાવના મેડિકલ વૃદ્ધાશ્રમ છે તેના દ્વારા જે કહેવાય મૌન તોડ્યું હતું અને આ બાબતે જે કહેવાય કે મહત્વના ખુલાસા કર્યા હતા. અમારા જે દવા છે તે સાયોના ગ્રુપ પાસેથી જે એજન્સી છે તેની પાસેથી ખરીદવામાં આવે છે. ત્યારે મહત્વની બાબત એ છે નિલેશ કે જે 6 મહિના જે કહેવાય કે આ સાયોના ગ્રુપ છે તેના દ્વારા જ ખાલી ફક્ત સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરને દવા આપવામાં આવે છે, નહીં કે અન્ય કોઈ મેડિકલ સ્ટોરને. ત્યારે સાયોના ગ્રુપ એવું પણ કહ્યું હતું કે જે અમને દવા છે તે બીજા કોઈ અમે સદભાવના આપી છે એટલે અમને કોઈ બીજા જે એજન્સીઓ વાળા છે તે દવા નથી આપતા, જે મેડિકલ એસોસિએશન છે તે પણ અમને દવા નથી આપતું. પણ જે સાયોના ગ્રુપ છે તેની પાસે આ દવા ડુપ્લિકેટ આવી ક્યાંથી સાથે જે કહેવાય કે જેને સાયોના ગ્રુપ છે જે એજન્સી છે તેના દ્વારા જે દવા બિલીવ નામની જે સુરતની એક કંપની છે તેની પાસેથી ખરીદવામાં આવી હતી અને સુરતની જે બિલીવ કંપની છે તેના દ્વારા આ દવા છે કે જે અમદાવાદની ચંદન જે ડિસ્ટ્રીબ્યુટર છે તેની પાસેથી ખરીદવામાં આવી હતી. ત્યારે આપણી સાથે જે આ મામલામાં પણ જે કહેવાય કે જે મેડિકલ એસોસિએશનની નજીકથી જોડાયેલા હતા હાલના જે રિપોર્ટર છે જાણીતા અખબારના જેમને પણ આ મામલો ઉજાગર કર્યો છે તે આપણી સાથે મિલનભાઈ ત્રિવેદી છે, આપણે એમની સાથે વાત કરીશું. મિલનભાઈ, તમારી સામે આ સમગ્ર મામલો આવ્યો ત્યારે તમને શું લાગ્યું, કારણ કે તમે પણ એક મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા હતા જે તે સમયે? પ્રતિકભાઈ, આમાં એવું છે કે પહેલા તો ડુપ્લિકેટ ડ્રગ પકડાવવી એટલે એ બહુ નાનો ગુનો નથી. માણસની જિંદગી સાથે સંકળાયેલો જ્યારે હોય આ મુદ્દો ત્યારે તંત્રએ ખાસ તાત્કાલિક એની તપાસ કરવી જોઈએ, ઊંડાણપૂર્વક કરવી જોઈએ અને કડક હાથે કામ લેવું જોઈએ. ડ્રગ ઓફિસમાંથી એના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તેજલ મહેતા ને મૂકવામાં આવ્યા, પણ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના મેડિકલ સ્ટોરમાં જઈને એને માત્ર આ સ્ટોક છે કે નહીં એની તપાસ કરી. સ્ટોકનો તો બિલ લીધા, બિલ લઈને નીકળી ગયા. સાયોનામાં ગયા, સાયોનાના બિલ લીધા, નીકળી ગયા. સાહેબ, જ્યારે કોઈ ફરિયાદ કરવામાં આવે કે ફલાણી જગ્યાએ નશાનો કારોબાર થાય છે અને દારૂ છે, તો પોલીસ તંત્ર જાય, જુએ કે દારૂ છે તો માત્ર દારૂ લઈને નીકળી જાય કે ત્યાં બીજી તપાસ કરે કે આમાં એમડી ડ્રગ છે, હેરોઇન છે, કોકેઇન છે, અફીણ છે, એવું તો નથી ને? એવી તપાસ થાય ને. સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ બહુ સારું કામ કરતી એક સંસ્થા છે, એનો બોનાફાઇડ ડાઉટ નથી. પણ ક્યારેક સારી સંસ્થાઓ પોતે પર્ટિક્યુલર ધ્યાન ન રાખે ને તો બીજા લોકો એને કઈ રીતે આમાં સલવાડી શકે એ એક મોટી વાત છે. તો એમણે તાત્કાલિક સાયોનાનું બિલ આપ્યું, બરાબર છે, ઓથેન્ટિક અંડરમાં કામ કરતી એજન્સી છે, તો એને સાયોના ઉપર કેસ કરવો જોઈએ કે તમારે ત્યાંથી અમે માલ લીધો અને આ તમારે ત્યાં માલ પકડાણો છે, તમે આ બિલ રજૂ કર્યું છે, તમે ક્યાંથી લાવ્યા દેટ ઇઝ નોટ અવર લુકઆઉટ, પણ અમે તમારી સામે ફરિયાદ કરીએ છીએ. મિલનભાઈ, એક મહત્વનો સવાલ એ પણ છે કે જે રીતે આપણે જયારે ત્યાં ગયા, જયારે વાતચીત કરી, ત્યારે તેના ટ્રસ્ટીઓ દ્વારા જે સંચાલક છે ભૂપતભાઈ રાદડિયા તેને જે બિલો રજૂ કર્યા છે તેમાં 167 જેટલા જે બિલો છે તે ફક્ત સાયોના એકના જ છે. તો ક્યાંક ને ક્યાંક એવો શંકા ઉદ્ભવતી નથી કે સાયોના એક જ જે કહેવાય કે આ સદભાવનાને દવા આપે છે કે અન્ય કોઈ મેડિકલ પણ દવા આપતા હશે? કારણ કે 167 જેટલા બિલ મળવા તે કોઈ નાની વાત નથી. એક જ વસ્તુ છે, સદભાવના માર્કેટમાંથી એવી ખબર પડી છે કે સદભાવના વાળાને બીજા કોઈ એમ કે એમણે પણ કીધું છે કે મને કેશમાં જ માલ આપે છે અને મારે લેટર પેડ ઉપર દર વખતે લખીને દેવું પડે છે. તો એઝ પર લો જે હશે એ પ્રમાણે એ લોકો કરતા હશે. બીજેથી માલ લે છે
તો આ ડ્રગ કેમ એક સાયોના પાસેથી, બીજું સાયોનાની મેક્ઝિમમ ખરીદી છે, સાયોના ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર નથી, અંડરમાં છે. એવા સંજોગોમાં હવે તમે વિચાર કરો કે સાયોના એજન્સી ઉપર કેટલી તપાસ થવી જોઈએ, પછી એ જે આગળની લિંક આપે એ ડિફરન્ટ વાત છે. બિલીવની જે છે વાત, બિલીવ સુરત બહુ મોટા ડિસ્ટ્રીબ્યુટર છે, ગુજરાતમાં બહુ નામી છે, તો એની તપાસ પ્રોપર થવી જોઈએ. એને જે ચંદનનું નામ આપ્યું તો ચંદન ઉપર તપાસ થવી જોઈએ. આ મીડિયા સમક્ષ આખી વાત આવવી જોઈએ, એટલા માટે આવવી જોઈએ. આ કોઈ મીડિયાને જાણવામાં બીજો કોઈ રસ નથી, પણ લોકો સાથે, લોકોની જાન સાથે, જીવ સાથે જોડાયેલો પ્રશ્ન હોય ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. તંત્રએ શું પગલાં લીધા, કેટલા કડક લીધા, જેથી કરીને બીજા કોઈ જો આવી પ્રવૃત્તિ કરતા હોય તો તે અટકી જાય. બેનભાઈ, એક મહત્વનો સવાલ એ પણ છે કે તેને ફક્ત 17 સ્ટ્રીપ જ સદભાવનાને આપેલી છે, તો સદભાવનાએ શું 17 સ્ટ્રીપ જ મંગાવેલી હશે? અને આ લોકોને કેમ આ રીતે પોષાણું હશે કે ભાઈ આટલી દવાનો જે કહેવાય કે સદભાવના સાયોના પાસેથી મંગાવી, સાયોના કહેવાય કે જે બિલીવ પાસેથી સુરતથી મંગાવીશું, બિલીવ છે તે ચંદન ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મંગાવી, તો આટલું બધું ટ્રાન્સપોર્ટેશન આ લોકોને 17 સ્ટ્રીપમાં પોષાણું હશે? આ શું દવા એટલી બધી મોંઘી છે કે 17 સ્ટ્રીપ જ મંગાવી પડે? જો આ એક રૂટીન ડ્રગ છે, મેક્લોઇડ કંપનીની બાયો D3 મેક્સ નામની બ્રાન્ડ છે. આ રૂટીન ડ્રગ છે. આપણને ક્યારેય ના સમજાય, હોલસેલ વાળા ક્યારેય 17 પટ્ટી મંગાવે નહીં, હોલસેલ વાળો ક્યારેય 17 પટ્ટી મોકલે પણ નહીં. પણ આ જયારે આપણને પ્રશ્ન થાય કે જે ધંધા સાથે જોડાયેલા નથી છતાં આપણને પ્રશ્ન થાય તો ધંધાવાળાને તો થવી જ જોઈએ, અને તંત્ર જે ડ્રગ ઓફિસ છે એને તો ખાસ થવું જોઈએ. પછી કડક પગલાં લેવા જોઈએ, પણ નથી લેવાતા અનફોર્ચ્યુનેટલી. તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે સદભાવના છે તે આપણે સદભાવનાને આપણે બ્લેમ નથી કરતા કે